हेलो विद्यार्थी मित्रों, सौ मजा में बधा जोरदार भणी रह्या छो। होमवर्क बधानुं रेग्युलर मळी रह्युं छे। एमने मौखिक प्रश्नोत्तरी पण करीए छीए फोन पर। सरस अभ्यास कार्य चालू छे। हवे बाळको छेल्ले आपणे उदाहरण 1.1 भण्या छीए अने एना पछीनो आपणो टॉपिक छे विद्युत भारना गुणधर्मो, मूलभूत गुणधर्मो, फंडामेंटल कैरेक्टरिस्टिक्स ऑफ चार्ज। बहु अगत्यनो टॉपिक छे। आना आधारे आपणे न्यूमेरिकल्स में जई सकीए छीए। छेल्ले वात करी हती मैं तमने। तो विद्युत भारना गुणधर्मो 3 छे। मूलभूत गुणधर्मो जेने कही शकाय। आम तो विद्युत भार पोते ज एक मूलभूत गुणधर्म छे, पण अत्यारे आपणे एनी अंदर उतरीए छीए। विद्युत भारना गुणधर्मो एटले पहेलो गुणधर्म विद्युत भारनो ए छे कि विद्युत भारोनो सरवाळो थाय छे, सरवाळो करी शकाय छे। हवे आम तो एमां कोई नवी वात नथी। कोई पण भौतिक राशिनो सरवाळो करी शकाय। विद्युत भार भौतिक राशि छे तो एनो पण सरवाळो करी शकाय। एमां कंई नवुं नथी। पण आ वस्तुने आपणे समजवी એટલા માટે પડે એમ છે કારણ કે એનો સરવાળો, વિદ્યુત ભારનો સરવાળો બધી જ રાશિઓની જેમ સરળતાથી થઈ શકતો નથી। થોડોક ફેર છે। એ શું ફેર છે એ સમજવા માટે આપણે વિદ્યુત ભારને દળ નામની રાશિ સાથે સરખાવીએ। બાળકો, દળ મૂળભૂત ભૌતિક રાશિ છે। એસઆઈ એકમ પદ્ધતિમાં આવે છે। આપણને કોઈ अलग अलग मानो कि 3 कण आपेला होय अथवा 3 पदार्थों आपेला है, मानो कि एबीसी, अने धारो कि एमना दळ अनुक्रमे 2 किलोग्राम, 3 किलोग्राम अने 5 किलोग्राम है। हवे आपणे एवुं कहेवामां आवे कि आ 3 दळनो, 3 कणनो दळोनो सरवाळो केटलो थाय? तो આપણે બહુ ઇઝીલી કહેશું કે 2 ને 3 5 ને 5 10 કિલોગ્રામ। આમાં કોઈ ડાઉટ નથી। સાવ સહેલી પ્રક્રિયા છે। મતલબ દળનો સરવાળો થાય છે। પ્રશ્ન એ છે કે શું દળનો સરવાળો થાય છે એ જ રીતે વિદ્યુત ભારનો સરવાળો થઈ શકે? થોડોક ફેર છે। શું ફેર? વિચારો। દળના જે મૂલ્યો છે એ હંમેશા ધન જ હોય। ऋण दळ शक्य ज नहीं। परंतु विद्युत भारना 2 प्रकारो छे, धन अने ऋण। एटले ज्यारे आपणे विद्युत भार धरावता कणोना एमना विद्युत भारना मूल्योनो ज्यारे सरवाळो करीए त्यारे एमां धन अने ऋण एम बंने निशानीओ आवे छे। एटले के सरवाळो अने बादबाकी बंने साथे छे। आवा सरवाळाने आपणे बेसिक सरवाळो अथवा एल्जिब्रिक सम कहेशुं। तो बाळको उदाहरण पूरतुं धारो कि आपणी पासे 2 विद्युत भारित कणो छे अने एमना विद्युत भार अनुक्रमे Q1 अने Q2 छे अने आपणे एमनो सरवाळो करवो छे, विद्युत भारोनो सरवाळो करवो छे। तो सीधो सादो नियम तो आ ज छे कि कुल विद्युत भार Q बराबर Q1 प्लस Q2। हवे जो आ बंने विद्युत भार धन होय तो सरवाळो करवानो छे, बंने ऋण होय तो पण सरवाळो करवानो छे। पण जो एक धन होय अने एक ऋण होय तो बादबाकी करवानी छे। मानी लो कि Q1 नुं मूल्य, आ जे Q1 विद्युत भार छे एनुं मूल्य धारो के +3 कूलम्ब छे। एटले धारो कि Q1 ए धन विद्युत भार छे अने एनुं मूल्य 3 कूलम्ब छे। Q2 विद्युत भारનું મૂલ્ય +2 કુલમ્બ છે। તો સાહેબ +3 +2 એટલે કે કુલ વિદ્યુત ભાર થશે 5 કુલમ્બ। પણ માનો કે Q2 વિદ્યુત ભાર જે છે એ ઋણ વિદ્યુત ભાર છે, તો હવે કુલ વિદ્યુત ભાર કેટલો થાય? Q बराबर Q1 प्लस Q2 बराबर +3 प्लस -2 આવી રીતે લખવાનું રહેશે બાળકો। એટલે કે એકની નિશાની ધન અને બીજાની નિશાની ઋણ।
પછી તમને ખબર હોય તો આપણે બાળપણમાં જ્યારે ચોથા પાંચમામાં ભણતા હતા ત્યારે આવા સરવાળા બાદબાકી કરતા હતા, એ પ્રમાણે નિશાનીઓનો નિયમ લગાડી અને આપણે આ રીતે કરી શકીએ 3 ઓછા 2 બરાબર 1 કુલમ. તો બાળકો આપણે બોલીએ એમ છીએ કે Q1 અને Q2 એમ જે બે વિદ્યુતભારો છે એનો આપણે સરવાળો કર્યો એમ બોલીએ છીએ, પણ હકીકતમાં આપણે બાદબાકી કરી. તો સરવાળાની અંદર જો બાદબાકી સામેલ થઈ જતી હોય તો એને કહેવાય બેઝિક સરવાળો. અને આ જે જવાબ આપણને મળ્યો છે 1 કુલમ, એની નિશાની ધન છે. આપણે નાનપણમાં ભણી ગયા કે મોટામાંથી નાનું બાદ થાય તો મોટાની નિશાની આવે. આ +1 કુલંબ એ કુલ ચાર્જ છે. અહીંયા કુલ શબ્દ કરતાં વધારે સારો શબ્દ છે નેટ. એટલે કુલને બદલે આપણે એમ બોલશું કે નેટ વિદ્યુતભાર અથવા ચોખ્ખો વિદ્યુતભાર. બરાબર. તો બાળકો આ રીતે 2 કરતાં વધારે 3, 4, 5, 7 ઘણા બધા કણો આપેલા હોય, બધાના વિદ્યુતભારો કોઈના ધન કોઈના ઋણ હોય તો એનો સરવાળો આ એક જ નિયમથી થઈ શકે, Q1 + Q2 + Q3 + Q4. માની લો કે કોઈ એક સિસ્ટમ છે, કોઈ એક તંત્ર છે અને એ તંત્રમાં n વિદ્યુતભારો છે. Q1 થી લઈ અને Qn સુધીના વિદ્યુતભારો છે. માનો કે Q1, Q2, Q3, Qn વિદ્યુતભારો છે. આમાંથી અમુક વિદ્યુતભારો ધન છે અને અમુક વિદ્યુતભારો ઋણ છે. તો આપણને કશો ફરક પડતો નથી. આપણે નેટ ચાર્જ એટલે કે ચોખ્ખો વિદ્યુતભાર શોધવા માટે Q બરાબર Q1 + Q2 + Q3 એમ ચાલ્યા જ જવાનું, છેલ્લે પ્લસ Qn બધા પદો મૂકી અને જેનું મૂલ્ય ધન કે જેનું મૂલ્ય ઋણ હોય તે અહીંયા મૂકી અને સરવાળા બાદબાકી કરીને નેટ ચાર્જ શોધવાનો રહેશે. બરાબર છે બાળકો. આ આપણો વિદ્યુતભારનો સરવાળો થાય છે એ ગુણધર્મ પૂર્ણ થાય છે. હવે બીજો ગુણધર્મ, વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. સંરક્ષણ એટલે શું? વિદ્યુતભારનું કોઈ એક આપેલી સિસ્ટમમાં રક્ષણ થાય છે, વિદ્યુતભાર જળવાઈ રહે છે. એટલે કે કોઈ એક ચોક્કસ સિસ્ટમમાં કોઈ પ્રક્રિયા થવાને કારણે કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી કે કોઈ વિદ્યુતભારનો નાશ થતો નથી. વિદ્યુતભારનું જે મૂલ્ય પ્રક્રિયાની પહેલા શરૂઆતમાં હોય, પ્રક્રિયાના અંતે પણ તે જ વિદ્યુતભાર એમને એમ જળવાયેલો રહે છે. આ શું કહેવા માગે છે? તો સૌથી પહેલાં આપણે સમજીએ અલગ કરેલું તંત્ર એટલે શું. માનો કે કોઈ એક કાલ્પનિક પેટી, બોક્સ, સિસ્ટમ, એક એવી વ્યવસ્થા કે જેમાં બહારથી કોઈ વિદ્યુતભાર દાખલ ન થઈ શકે કે એ સિસ્ટમમાંથી કોઈ વિદ્યુતભાર બહાર જઈ ન શકે, એવી કોઈ પણ એક વ્યવસ્થા, અરેન્જમેન્ટ, એને કહેવાય અલગ કરેલું તંત્ર, આઇસોલેટેડ સિસ્ટમ. આવી એક સિસ્ટમમાં આપણા જૂના જ ઉદાહરણોને પાછા વાગોળીએ, ઇતિહાસના પાના ઉથલાવો. આ ચેપ્ટરમાં જે આપણે શરૂઆતમાં ભણી ગયા છીએ એમાંથી જ યાદ કરો, કંઈ નવું શીખવાનું નથી. માની લો કે એક બોક્સ છે અને એ બોક્સની અંદર આપણે બે પદાર્થો લીધા છે. ધારો કે કાચનો સળિયો અને રેશમ, બે પદાર્થો લીધા છે બોક્સની અંદર. આ બોક્સ એવું છે, કલ્પના કરો કે જેમાં બહારથી કોઈ વિદ્યુતભાર બોક્સની અંદર જઈ શકતો નથી અને બોક્સમાંથી કોઈ વિદ્યુતભાર બહાર જઈ શકતો નથી, લીક થઈ શકતો નથી. જે કાંઈ પણ પ્રક્રિયા કરવાની છે એ બોક્સની અંદર જ કરવાની છે. વિચારો, એક બોક્સ, બોક્સમાં બે પદાર્થ, સળિયો અને રેશમ. સળિયા ઉપર કોઈ વિદ્યુતભાર નથી અને રેશમ ઉપર પણ કોઈ વિદ્યુતભાર નથી. તો હવે આપણને એવું પૂછવામાં આવે કે બોક્સની અંદર કુલ વિદ્યુતભાર છે કેટલો? જવાબ છે 0. બોક્સમાં કોઈ વિદ્યુતભાર છે જ નહીં. હવે આપણે કાચના સળિયાને રેશમ સાથે ઘસીએ તો કાચના સળિયામાંથી રેશમ ઉપર જે ઇલેક્ટ્રોન્સ જશે, માનો કે એ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 છે, 10 ઇલેક્ટ્રોન જશે. હું અહીંયા તમને આ વસ્તુ રેખાકૃતિના રૂપમાં દર્શાવું, જુઓ, ધ્યાન રાખજો. આ એક પેટી છે, બોક્સ, અને એ બોક્સમાં રેશમનું કપડું છે અને કાચનો સળિયો છે.
આ બોક્સની અંદર શરૂઆતનો વિદ્યુતભાર ઇનિશિયલ ચાર્જ, શરૂઆતનો કુલ વિદ્યુતભાર કેટલો છે? 0 છે. હવે આપણે બહારથી કોઈ વિદ્યુતભારને અંદર આવવા દેવાનો નથી, આમાંથી કોઈ વિદ્યુતભાર બહાર જઈ શકે એમ નથી, તો આ બોક્સને અલગ કરેલું તંત્ર કહેવાય. અલગ કરેલ તંત્ર કહેવાય, આઇસોલેટેડ સિસ્ટમ કહેવાય. વિદ્યુતભાર વગરની કોઈ પણ વસ્તુને અંદર જવા દેવાની છૂટ, અંદરથી બહાર જવા દેવાની છૂટ, વિદ્યુતભારને જવા દેવાનો નહીં, તો એને વિદ્યુતભારની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહેવાય. હવે આ તંત્રમાં કાચના સળિયાને આપણે રેશમ સાથે ઘસીએ તો કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન્સ રેશમ ઉપર જશે. એના પરિણામ સ્વરૂપે રેશમ ઋણ વિદ્યુતભારિત બનશે. માનો કે 10 ઇલેક્ટ્રોન રેશમ ઉપર ગયા છે, તો 10 ઇલેક્ટ્રોનનો ઋણ વિદ્યુતભાર અત્યારે રેશમ ઉપર છે એમ કહેવાય. એવી જ રીતે કાચના સળિયા ઉપર 10 ઇલેક્ટ્રોનના જવાથી 10 પ્રોટોનનો ધન વિદ્યુતભાર હાજર છે. અત્યારે આ બંને પદાર્થો વિદ્યુતભારિત છે, પણ જો આપણને એમ પૂછવામાં આવે કે હવે આ બેયના ઘસવાની પ્રક્રિયા થઈ ગયા પછી આ બોક્સની અંદર ચોખ્ખો વિદ્યુતભાર કેટલો છે, તો આપણે શું જવાબ આપશું? આપણે આ સૂત્ર લગાડશું, Q1 + Q2 વાળું. વિચારો, Q = Q1. Q1 એટલે સળિયા પરનો વિદ્યુતભાર જે ધન છે, અને Q2 એટલે રેશમ પરનો વિદ્યુતભાર જે ઋણ છે. એક ધન એક ઋણ, બેયના મૂલ્યો સરખા, તો આ બોક્સની અંદરનો કુલ એટલે કે નેટ વિદ્યુતભાર 0 છે. તો શરૂઆતનો કુલ વિદ્યુતભાર 0 હતો, અંતિમ કુલ વિદ્યુતભાર પણ 0 જ છે. આનો મતલબ એમ થયો કે આઇસોલેટેડ સિસ્ટમની અંદર કોઈ પણ પ્રક્રિયા થાય તો તેની અંદર વિદ્યુતભારનું રક્ષણ થાય છે, વિદ્યુતભારનું મૂલ્ય અચળ જળવાઈ રહે છે, ન વિદ્યુતભાર વધે છે ન ઘટે છે, જેટલો પહેલાં હોય એટલો જ પછી રહે છે. આપણે આપણા ઉદાહરણમાં શરૂઆતમાં વિદ્યુતભાર 0 લીધો હતો એટલે 0 જ રહ્યો. શરૂઆતમાં 10 કુલમનો વિદ્યુતભાર હોત તો પછી 10 કુલમનો જ રહેત. એનો મતલબ એમ થાય કે વિદ્યુતભારનો નાશ થતો નથી, કે વિદ્યુતભાર ઉત્પન્ન કરી શકાતો પણ નથી. હવે આ વિદ્યુતભારના સંરક્ષણનું હેડિંગ એટલે કે એ નિયમનું કથન, વિધાન, સ્ટેટમેન્ટ શું છે? તો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલી હોય તેવી કોઈ સિસ્ટમને આપણે ગુજરાતીમાં તંત્ર કહેશું. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ તેની અંદર, તે તંત્રની અંદરનો કુલ વિદ્યુતભાર એટલે કે ચોખ્ખો વિદ્યુતભાર અચળ રહે છે. આ વિધાનને વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ કહે છે. આ થઈ ગયો બીજો ગુણધર્મ. પહેલો ગુણધર્મ વિદ્યુતભારનો સરવાળો થાય છે, અને બીજો ગુણધર્મ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. હવે ત્રીજા ગુણધર્મ માટે પાછો આપણે એક લેક્ચર લેવો પડશે બાળકો. ત્રીજો ગુણધર્મ એટલે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, જે નેક્સ્ટ લેક્ચરમાં આપીશ તમને હું, અને એના પછી તરત જ ન્યુમેરિકલ્સ ચાલુ કરશું, MCQ, નીટ અને JEE ને લગતા જે પ્રશ્નો આટલા ટોપિક્સમાંથી પૂછાય છે એ આપણે ભણવાનું ચાલુ કરશું. દાખલાઓ પણ ભણશું. હવે માત્ર એક થિયરીનો ટોપિક અત્યારે દાખલાઓની પહેલાં બાકી છે, અને એ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની જ ચર્ચા કરશું. બરાબર બાળકો? થેન્ક યુ.